ડિસિપ્લિન, કન્સિસ્ટન્સી, સસ્ટેનેબિલિટી અને પર્ઝેવરન્સ. આ 4 વસ્તુ પર છે. અને ડિસિપ્લિન જો હશે થઈ ગયું. 3 શીખમાં કેમ કે માણસો નવા હતા બધા જોડે. એક બાજુ ફેક્ટરી મેનેજર ચેન. એ વખતે જ્યારે ટીમ વર્ક કરીને જે કામ કરવું ડેવલપ કરવું એ કદાચ ગ્રોથ બધાને. અત્યારની પોઝિશન કેવી છે અમારી કે જ્યારે પણ શીપ બદલાય એ શીપમાં નોકરી કરાવો ને આપણે એવું થાય કે આપણે મજા આવે. એટલે એટમોસ્ફિયર એવું ક્રિએટ કર્યું કે ભાઈ જેને પોતાને જેનામાં જે સ્કીલ હોય એને આગળ લાવવાની રહે, ના હોય તો જેને શીખવાડીએ ભેગા કરશે. અમુક વાર એને ખખડાઈએ ખરા ભાઈ તું આ ખોટી રીતે. મારું કામ એવું છે એ કરે શીખ ઇન્ચાર્જ છું. સ્પેશિયલી બાલાસિનોર કાપડી રિવ્યુ તમારો કેવો રહ્યો? બધા જોડે રહો એટલે ખબર પડે કે રિવ્યુ. બાલાસિનોર અને કપડવાળા ટોર સેન્ટ્રલ પરથી જે બધા આવ્યા હતા અને એમને અભિષેક તરફથી આપણે જે ટ્રેનિંગનું આયોજન કર્યું એ સેલ્ફ ડિસિપ્લિન માટે હતું. અભિષેકને તો પર્સનલી હું ઓળખું છું કે તમને જોઈને જ ખ્યાલ આવી જાય કે કોઈ આર્મીમાં ગયો હોત તો સારું હતું. એ ડિસિપ્લિનમાં પહેલેથી જ માનતો જ આવ્યો છે અને અહીંયા પણ એ રીતે જ તમને જોયા પછી ખ્યાલ આવી જાય. અને એ દરેક પોતાની લાઈફમાં બી ઇમ્પ્લિમેન્ટ કરે તો દરેકને માટે સારું છે. દરેક સારી ટેવો અપનાવવી જોઈએ પોતાની જિંદગીમાં કે એનાથી આગળ વધી શકાય. નાની નાની ટેવોને લઈને આગળ તમે વધી શકો છો સ્ટેપ બાય સ્ટેપ. થેન્ક યુ. એ આપણને એક વસ્તુ એ શીખવા મળે છે કે આપણે કંપનીમાં જ્યારે કામ કરતા હોઈએ એ તો કરવાનું છે પણ જીવન કેવી રીતે જીવવું જોઈએ એક્સ્ટ્રા નથી બરાબર. એ આ ટ્રેનિંગ પરથી પોઝિટિવ થિંકિંગ બહુ સારું મળે છે કે જીવનમાં આપણે કેવી રીતે જીવી શકીએ જે આપણે લાઈફમાં ઘણું ઉપયોગી છે જે આ ટ્રેનિંગના માધ્યમથી આપણે શીખવા મળે છે. સરે ટ્રેનિંગ આપીએ ને શીખવા મળે કોઈ બી વસ્તુ છે એને પોતાની લાઈફમાં બી અમુક ડિસિપ્લિન જે ફોલો કરો જેનાથી તમને ફાયદો થાય અને એ વસ્તુ પર પ્રોફેશનલ લાઈફમાં બી ઇમ્પ્લિમેન્ટ કરો જેનાથી આગળ જતાં બધાને ફાયદો થાય અને બધાને હેલ્પફુલ બનીને રહો એવું શીખવા મળે. માણસનું મન ચંચળ છે. ટકોર કરતા રહો તો ત્રીજી ટ્રેનિંગમાં બધા સમજી